કેટલાક પદો આપણે મિત્રો જોયા જેની અંદર અવરોધ અવરોધ માપવા માટેનું સાધન વિસ્ટન બ્રિજ અવરોધને આર વડે દર્શાવે. અવરોધનો એકમ ઓમ આવું અવરોધ લંબાઈના સમપ્રમાણ આચ્છેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ માટે આર ઇઝ પ્રપોર્શનલ એલ બાય એ આવું કર્યું. બીજી વસ્તુ જોઈ અવરોધકતા. વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા એને મિત્રો કઈ સંજ્ઞાથી તો રો સંજ્ઞાથી. આપને યાદ હોય રો બરાબર આર ઇન્ટુ એ બાય એલ. એના ઉપરથી રોનો એકમ કયો પડ્યો તો ઓમ ઇન્ટુ મીટર પડ્યો. આવું આપને યાદ હશે. ત્રીજી વસ્તુ આપણે જોવા જઈએ છીએ વાહક. વાહકતા એટલે જી કહેવાય. કંડક્ટિવિટી વાહક. અવરોધના વ્યસ્તને વાહકતા જી કહે છે. અવરોધનો વ્યસ્ત. અવરોધ એટલે આ એનો વ્યસ્ત એને વાહકતા શું કહેવાય જી કહેવાય છે. આવી એક વાત આપણને થાય છે. પણ અવરોધ આર એટલે શું તો આપણે જોયું હતું રો ઇન્ટુ એલ બાય એ લખ્યા લઈ ગયા એ ઉપર જતો રહ્યો તો રો ઇન્ટુ એ એટલે શું મીટરનો સ્ક્વેર લંબાઈ ઇન્ટુ પહોળાઈ બરાબર. રોનો એકમ કરો ઓમ ઇન્ટુ મીટર. હમણાં કહો આપણે એલ એટલે લંબાઈ મીટરમાં mm ઉપર એમ સ્ક્વેર જતા રહે તો 1 upon રો આવ્યો 1 upon રો આ 1 upon ઓમ એટલે 1 upon ઓમ એટલે ઓમ ઇનવર્સ. વાહકતા જીનો એકમ ઓમ ઇનવર્સ. ઓમ ઇનવર્સ અથવા મો કહેવાય. શું કહેવાનું આનો ઊંધું કરવાનું OHM છે એનું ઊંધું MH મો કહેવાય. પણ SI એકમ વાહકતાનો SI એકમ છે ખરો અને સિમેન્સ કહેવાય છે. કહું કે એને S વડે દર્શાવે તો વાહકતા જીની 3 એકમથી બતાવે. ઓમ ઇનવર્સ અથવા મો અથવા SI એકમ કયો તો સિમેન્સ. કયો કહેવાનું સિમેન્સ. કોનો એકમ વાહકતા. વાહકતા એટલે જી. વાહકતા એટલે જી. અવરોધના વ્યસ્તને વાહકતા જી કહેવામાં આવી એક વાત. માટે ચોથું સ્ટેપ પદ આપણે આવી વિશિષ્ટ વાહક. વિશિષ્ટ વાહકતા જેની આપણે સંજ્ઞા કપ્પાથી દર્શાવીશું. કઈ સંજ્ઞાથી કપ્પા. અવરોધકતાનો વ્યસ્ત. હવે મિત્રો જે બી જોઈએ છે એ પેલા બેના વ્યસ્ત છે. કોના અવરોધનો વ્યસ્ત કોણ છે તો જી છે. અવરોધનો વ્યસ્ત. જ્યારે બીજો કોનો કીધો આપણે અવરોધકતાનો વ્યસ્ત કોણ છે કપ્પા છે. આ ચાર વચ્ચે આવો એક સંબંધ આપેલો છે. અવરોધનો વ્યસ્ત એટલે વાહકતા છે બરોબર. અવરોધકતાનો વ્યસ્ત એટલે વિશિષ્ટ વાહક. વિશિષ્ટને વિશિષ્ટ વાહક. વિશિષ્ટ અવરોધ તો વિશિષ્ટ વાહકતા છે. અવરોધ છે તો વાહકતા છે. અવરોધનો વ્યસ્ત વાહકતા છે. વિશિષ્ટ અવરોધનો વ્યસ્ત વિશિષ્ટ વાહકતા. માટે અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા ના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખવામાં આવે. વિશિષ્ટ વાહકતા માટે વાહકતાને કોઈ વિશિષ્ટ વાહકતા શોધી તો વાહકતાને કોષ કચરાની સાથે જોડવા. કોના સાથે? વાહકતા એટલે
જી આપણે વિશિષ્ટ વાહકતાનો એકમ કયો થાય એ માટે જોવા જઈએ છીએ. તો વિશિષ્ટ વાહકતા માટે કઈ સંજ્ઞા કે એકમ આ વાહકતા જી. ઓકે, કોષ અચળાંક માટે કઈ સંજ્ઞા L/A. હવે જી એટલે કોનો વ્યાસ? કોનો વ્યાસ? અવરોધનો વ્યાસ 1/r. L/A 1/r એટલે શું? તો 1/r એટલે આ લખી કાઢ્યું ρ * L/A જતા રહ્યા તો 1/ρ આવ્યો. તો આપણે જે કહેતા હતા અવરોધકતા, વિશિષ્ટ અવરોધક અથવા પ્રતિરોધકતાનો વ્યસ્ત એને વાહકતા એને વિશિષ્ટ વાહકતા કઈ વાહકતા? વિશિષ્ટ વાહકતા. હવે 1/ρ નો એકમ કયો? તો ઓમ ઇન્ટુ મીટર. ઓમ ઇન્ટુ મીટર ઉપર જાય તો ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. તો વિશિષ્ટ વાહકતાનો એક એકમ કયો થયો? ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. ઓકે, આ એની વાત કરી વિશિષ્ટ વાહકતાનો એકમ. 5-6 એકમો આપણે લખીએ છીએ એમાંનો એક એકમ છે ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. ઓકે, હા. મિત્રો, વિશિષ્ટ વાહકતા એના 6 એકમો. કેટલા એકમો? ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ આ મોટો એક. નાનો એક ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. ત્રીજો એક ઓમ ઇન્વર્સની જગ્યાએ લખવું હતું મો મીટર ઇન્વર્સ. મો મીટર ઇન્વર્સ એની જગ્યાએ લખવું હતું મો સેન્ટીમીટર ઇન્વર્સ. હવે ઓમ ઇન્વર્સની જગ્યાએ તમારે બીજું લખવું હોય તો સિમેન્સ મીટર ઇન્વર્સ. સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. આથી વિશિષ્ટ વાહકતા કપ્પાના 6 એકમ. 6 માંથી ગમે તે એકમ તમે લખી શકો. કયો? ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ, ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ, મો મીટર ઇન્વર્સ, મો સેન્ટીમીટર ઇન્વર્સ, સિમેન્સ મીટર ઇન્વર્સ, સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, IUPAC પદ્ધતિ ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, જેની અંદર કયું? તો વિશિષ્ટ વાહકતા જે કપ્પા એને વાહકતા તરીકે તમે સ્વીકારો. ઓકે, આવું કરો. આ IUPAC પદ્ધતિ અનુસારની વાતો છે, જેની વાતો જે બેઠકો મળી એની અંદરની વાત છે. વાહકતા માપવા માટેનું સાધન તમારે વાહકતા માપવી છે, જી માપવી છે, તો વાહકતા માપવા માટેનું સાધન એટલે કોષ અચળાંક કહેવાય. કોષ અચળાંક એટલે વાહકતા માપવા માટેના સાધનને એ કોષ અચળાંક કહેવાય. કોષ અચળાંકને L/A સંજ્ઞા અથવા તો G સંજ્ઞાથી ઓળખવામાં. તો વાહકતા માપીએ તો શું? તો વાહકતા માપવા માટેનું સાધન કયું? તો કોષ અચળાંક. કોષ અચળાંક માટે કઈ સંજ્ઞા? L/A. L/A ની જગ્યાએ તમે G નો પણ ચાલે. મિત્રો, આ L/A માપવું હોય તો શું કરવાનું? મેં કહ્યું બે પ્લેટિનમ ધ્રુવો લેવાના, જાડા લેવાના, એના ઉપર પ્લેટિનમનો ઢોળ ચડાવેલો. બરોબર, એટલે ઢોળ ચડાવશો તો એરિયા વધશે, ક્ષેત્રફળ વધશે. બીજી વસ્તુ કે L એટલે બે જે પ્લેટિનમ ધ્રુવો લીધેલા છે એ બંને વચ્ચેનું અંતર, એ અંતરને આપણે લંબાઈ L કહીએ છીએ. આ બંને વસ્તુ પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમના ધ્રુવો L અંતરે રાખ્યા, એક ક્ષેત્રફળ ધરાવતા એ બંનેને યોગ્ય વિદ્યુત વિભાજ્ય તરીકે કોણ? તો એ વાહકતા માપવી હોય તો એના માટે કોષ અચળાંક માપવો હોય એના માટે
એ કેસીએલ જેવા વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કર્યો. તમે જુઓ ક્ષાર સેતુની અંદર પણ આપણે કેસીએલનો ઉપયોગ કર્યો હતો, એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો. એમ નહીં, પોટેશિયમ ક્લોરાઇડ વિદ્યુત વિભાજ્ય છે, રબર વિદ્યુત વિભાજ્ય છે, એનો આપણે ઉપયોગ કરવા. સાંદ્રતા ચોક્કસ રાખવાની, તાપમાન ચોક્કસ રાખવાનું અને એ રીતે આપણે તે ચોક્કસ તાપમાને વાહકતા માપવાની છે. એ વાહકતા પછી માપવાની. એના માટે અહીં ફિઝિક્સની અંદર ભાઈ એ આવે છે 3 અવરોધની વેલ્યુ જાણતા, 3 અવરોધની વેલ્યુ જાણતા અને ચોથો અવરોધ તમારે ધારો કે R2, એ ચોથો અવરોધ માપવો છે. અજ્ઞાત અવરોધ તમારે એ શોધવો છે. તે માટે ફિઝિક્સની અંદર કિર્ચોફનો નિયમ આવશે. એ કિર્ચોફના નિયમ અનુસાર આ બધી વાતો કરવી પડે. એમાં શું થતું હતું કે R1 R2 R3/R. આ જે સંજ્ઞા આપેલી છે એ રિહોસ્ટેટની સંજ્ઞા છે. પ્રવાહ વધઘટ કરવો. શું? રિહોસ્ટેટ. પ્રવાહ વધઘટ કરવો. પ્રવાહ વધઘટ કરવા માટે રિહોસ્ટેટનો ઉપયોગ કરવાનો. એમાં 3 તમે અજ્ઞાત 3 જાણો છો અને ચોથી વેલ્યુ તમે R2 જાણતા નથી, અજ્ઞાત અવરોધની, અનનોન રેઝિસ્ટન્સની. તો એ R2 એના સૂત્રનું કરતા બનાવો. જાણીતી સાંદ્રતા તમે પોટેશિયમ ક્લોરાઇડ જેવા રબર વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરો. એના ઉપરથી R2 ને સૂત્રનો કરતા બનાવશો તો R1 R4/R3 થશે. આ રીતે જે મળ્યું એને કયો લેવાનું એ પણ. આ શું છે? આ તમે આગળ ચલાવો. વિશિષ્ટ વાહકતા. તો વાહકતાને કોષ અચળાંક સાથે ગુણાવો. કોષ અચળાંકમાંથી L/A ની જગ્યાએ આપણે શું લખતા હતા? G લખતા હતા ને કોષ અચળાંકની જગ્યાએ. G એટલે કોણ? તો અવરોધનો વ્યસ્ત. અવરોધ એટલે આ, એ G નો એટલે અવરોધનો વ્યસ્ત છે 1/R એટલે G કરે. અને વિશિષ્ટ વાહકતા કપ્પા છે. કપ્પાને તમે અજ્ઞાત અવરોધ સાથે ગુણો. અજ્ઞાત અવરોધ અને વિશિષ્ટ વાહકતા તો તમને આ G મળી જાય. G એટલે વાહકતા. L/E કોણ? L/E એટલે કોષ અચળાંક. કોષ અચળાંક એટલે વાહકતા માપવા માટેનું સાધન. આ રીતે તમે વિશિષ્ટ વાહકતા શોધી શકાય અથવા કોષ અચળાંક G L/E પણ શોધી શકાય. તો વિશિષ્ટ વાહકતા શોધવી હોય તો પણ આ રીતે શોધી શકાતી હોય. ઓકે, એની વાત કરીએ. મિત્રો એક જોયું અવરોધ R, બીજો વિશિષ્ટ અવરોધ ρ, ત્રીજું વાહકતા G, ચોથું વિશિષ્ટ વાહકતા કપ્પા, પાંચમું જોવા રહ્યા છીએ આપણે મોલર. કઈ? મોલર. વિશિષ્ટ મોલર વાહકતાને આપણે ગ્રીક લેમ્બડા m વડે દર્શાવીશું. મોલર વાહકતા. મોલર વાહકતાનો સંબંધ સાંદ્રતા જોડે પણ છે. માટે વિશિષ્ટ વાહકતાને કપ્પાને સાંદ્રતા વડે ભાગીએ તો મોલર વાહકતા આપણને મળતું. કોણ મળતું હોય? મોલર. કપ્પાનો એકમ તો આપણને ખબર છે, સિમેન્સ મીટર ઇન્વર્સ અથવા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ અથવા મો મીટર ઇન્વર્સ, મો સેન્ટીમીટર ઇન્વર્સ 6 એકમ કપ્પા.
सांद्रता એટલે C કોન્સન્ટ્રેશન મોટા ભાગે મોલારિટીમાં લઈએ છીએ મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર એની જગ્યાએ મોલ પ્રતિ મીટરનો ઘન પણ લખાય અને બાકી કપ્પાનો એકમ સિમેન્સ મીટર સિમેન્સ મીટર सांद्रताનો એકમ મોલ પ્રતિ મીટરનો ઘન મીટરનો ઘન ઉપર થાય તો 3 માંથી 1 છવાય તો 2 રહેશે તો મોલર વાહકતાનો મોટો એકમ SI એકમ સિમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ થાય સિમેન્સ ની જગ્યાએ તમે લખો મો મીટર સ્ક્વેર પ્રતિ મોલ તો પણ ચાલે આ મોલર વાહકતાનો એકમો અગત્યના છે જો તમે કેને સિમેન્સ મીટર ઇન્વર્સની જગ્યાએ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સમાં કારણ કે બધા 6 એકમો છે કેના અને સાંદ્રતાને તમે મોલ પ્રતિ જે મીટર ઘનની જગ્યાએ મોલ પ્રતિ સેન્ટીમીટરનો ઘન સાંદ્રતા કે સેન્ટીમીટર સિમેન્સ મીટર ઇન્વર્સ હતો તો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સમાં લીધા તો પછી દાખલા ગણવા માટે આ સૂત્રનો તમારે સહારો લેવો દાખલા ગણવા માટે કપ્પાને અઢારે ગુણ सांद्रता वाले काट भाई सांद्रता C मोल प्रति लीटर मोलारिटी में कप्पा सिमेंट सेंटीमीटर जो सेंटीमीटर इनवर्स में लेવું तो ये अठारे गुण्या અને કારણ કે સેન્ટીમીટરમાં આપણે એકમ લાવો છે કપ્પા તો 1000 1 લિટર ભાઈ 1000 ગુણ્યા સેન્ટીમીટરનો ઘન અને માટે શું થયું હવે જોઈતા તો સૂત્ર તમે જોશો તો લિટર જતા સિમેન્સ રહ્યો તો સિમેન્સ રહ્યો ઓકે સેન્ટીમીટરના ઘનમાંથી સેન્ટીમીટરને બાદ કરો તો સેન્ટીમીટર સ્ક્વેર કરો આવું પ્રતિ મોલ તો પ્રતિ મોલ આ રીતે સિમેન્સની જગ્યાએ મો સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ થયો આ એકમ હવે આપણે ખબર છે સિમેન્સ એટલે S આપણે મીટર સ્ક્વેર કર્યું મોટો એકમ પ્રતિ મોલ तो 1 मीटर का सेंटीमीटर कितना 100 तो मीटर स्क्वायर तो कितना था 10 की 4 का बाकी 1 सीमेंस मीटर स्क्वायर प्रति मोल बराबर आता है पर जो सेंटीमीटर का सूत्र में करता बना तो 1 सीमेंस सेंटीमीटर स्क्वायर प्रति मोल का 10 की 4 छेद में जाए तो प्लस હતી તો કેવી થઈ ગઈ માઈનસ આ રીતે આ સૂત્ર થતું હોય આ સૂત્રનો દાખલા ગણવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો ઓકે તો અહીં મોલર વાહકતાનો એકમ મોલ્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ અથવા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ આ એકમ દાખલા ગણવા માટે ઉપયોગ કરવાનો ઓકે મિત્રો આપણે આ બધા પાર્ટ્સ કેમ જોયા એના ઉપરથી એક દાખલો એ આપણે કોયડો જોવા જઈ રહ્યા છે 3.4 કોયડો છે પેજ નંબર 79 ઉપર તમે જુઓ એની રકમ હું વાંચું છું 0.1 મોલ પ્રતિ લિટર આપણે વાહકતા શોધવી હોય તો KCL નો ઉપયોગ કરીએ છીએ શું આપેલું છે 0.1 મોલ सांद्रता એ વખતે તમને અવરોધ કેટલો આપેલો છે અવરોધ R આપેલો છે 100 ઓમ આપેલો છે કેટલો 100 એ વખતે 0.1 મોલ KCl ની વાહકતા આપણને આપેલી છે કોણ વાહક વાહકતાની આપણે વિશિષ્ટ વાહકતા પણ કહીએ છીએ કઈ IUPAC પ્રમાણે કઈ IUPAC
કેસી પ્રમાણે એને આપણે આવું કહીએ. તો વિશિષ્ટ વાહકતા એટલે વાહકતા સ્વીકારી એ કપ્પાનું મૂલ્ય કેટલું છે? તો આપણે ખ્યાલ હોય તો 1.29 સિમેન્સ પ્રતિ મિનિટ સિમેન્સ પ્રતિ મીટર છે. એટલું સિમેન્સ પ્રતિ મીટર. હવે જે દાખલામાં આપેલું છે એ જ આપણે 0.1 મોલર કેસીએમ ની વાહકતાનો અવરોધ 100 ઓહમ લીધો. એ વખતે એની વિશિષ્ટ વાહકતા 1.29 સિમેન્સ પ્રતિ મીટર છે. હવે આપણે જોઈએ મિત્રો કે હવે એ જ કોષની સાંદ્રતા 0.02 મોલર ખરી. મોલ પ્રતિ લિટર એટલે મોલર. એ વખતે ભરીએ તો અવરોધ કેટલો થયો? તો સાંદ્રતા બદલાય તો અવરોધ પણ બદલાયો. અવરોધ 520 ઓહમ થાય. કેટલો? 520. એ વખતે તમારે આ વાહકતા કપ્પા શોધવાની છે અને મોલર વાહકતા. આ બે વસ્તુ તમારે શોધવાની છે. ઓકે મિત્રો, તો આપણે કેવું કામ કે સૌથી પહેલા એ મારે કપ્પા શોધવો છે. શું શોધવો છે? કોષ અચળાંક શોધવો છે. કોષ અચળાંક. તો એક આવું સૂત્ર K બરાબર વાહકતા G ને કોષ અચળાંક સાથે આવું હતું સૂત્ર. ઓકે, આ કોણ છે? વિશિષ્ટ વાહકતા. આ કોણ છે? વાહકતા. આ કોણ છે? કોષ અચળાંક. ઓકે, આવું હતું. હવે વિશિષ્ટ વાહકતા આપણે L/A શોધવું છે. L/A શોધવો હોય અહીં આપણને ભાઈ કોણ આપેલો છે? K આપેલો છે. 0.1 મોલરનો K આપેલો છે અને અવરોધ આપેલો છે. એટલે G એટલે કોણ? તો K બરાબર 1/R × L/A. આપણે શું શોધીશું? L/A ના સૂત્રનો કરતા હતા. તો L/A બરાબર શું થવાનું? K × R. K કેટલો છે ભાઈ? 1.29. એને પછી કોણ R કેટલો છે? અવરોધ 100. કેનો એકમ કયો હતો? સિમેન્સ પ્રતિ મીટર. અવરોધનો એકમ ઓહમ હતો. તો અવરોધનો એકમ ઓહમ. ઓકે, સિમેન્સની જગ્યાએ આપણે લખવું શું લખાય? આ બંનેનો ગુણાકાર 2.29 આવી ગયો. સિમેન્સ એટલે કોણ? તો 1/Ohm. 1/Ohm into મીટર into Ohm. Ohm જતા તો કેટલો આવ્યો? L/A બરાબર 129 મીટર ઇન્વર્સ આવે. મિત્રો, હવે આને મીટર ઇન્વર્સને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું છે. તો શું કરવાનું? તો કોષ અચળાંક L/A બરાબર G સ્ટાર કેટલો થવાનો? 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. અને આપણે આટલા વડે નાખી દીધા તો આ રીતે આટલો થાય. હવે આનો ઉપયોગ આપણે કપ્પા શોધવા માટે કરીશું. શું શોધવા માટે? કપ્પા. હવે તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો શું થવાનું?
કે બરાબર હવે કેટલા માટે 0.02 મોલ માટે કપ્પા બરાબર શું કરવાનું 1/r into L by હવે ભાઈ 0.02 મોલર માટે 0.02 મોલર માટે R કેટલો હતો 0.02 મોલર માટે R કેટલો તો 520 તો 1/520 કયો એકમ ઓમેગા L by A કેટલો તો L by A આ કોષ અચળાંક જે 0.1 માટે હતો એ અહીં 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ આવું હતું આના ઉપરથી કે કેટલો આવ્યો ભાઈ આ બંનેનું સાદુરૂપ આપતો કે ની કિંમત તમારે કેટલી આવે છે એ જોવાની તો કે ની કિંમત 0.00248 કયો એકમ તો ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ 1/ઓમ એટલે ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ અથવા તો મો સેન્ટીમીટર ઇન્વર્સ તમે મો સેન્ટીમીટર ઇન્વર્સ લખો ઓકે આ કોણ વિશિષ્ટ વાહકતા કોણ કપ્પા આ જે કિંમત આવી હવે આપણે શું શોધવાની કપ્પા શોધો વિશિષ્ટ વાહકતા એના પરથી મોલર વાહકતા શોધીશું મોલર વાહકતા શોધવાનું સૂત્ર મોલર વાહકતા સેન્ટીમીટરમાં આપણે સૂત્ર કહ્યું હતું હા આવું સૂત્ર આપણે યાદ રાખો 1000 કરો 1000 ગુણાકાર કપ્પા કેટલો 0.00248 સાંદ્રતા કેટલી તો સાંદ્રતા આપણે ખ્યાલ રાખો 0.02 તો 0.02 આ બધાનું તમે સાદુરૂપ આપશો તો એનું સાદુરૂપ કેટલું આવે છે એ આપણે જોઈએ જેનું સાદુરૂપ તમને ખ્યાલ હોય તો બરાબર 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ આટલો તમારો જવાબ આ કોણ છે એ મોલર વાહકતા કપ્પાને અઢારે મોલ સાંદ્રતા વડે ભાગવા સાંદ્રતા કેટલી 0.02 મોલ પ્રતિ લિટર કપ્પા કેટલો તો 0.00248 આનું સાદુરૂપ આપતો આટલી કિંમત તમારી આવશે તો આની મોલર વાહકતા એ શોધી શકાતી આવશે એકની તમે વિશિષ્ટ વાહકતા જાણતા હોય આટલી સાંદ્રતા તો બીજાની વિશિષ્ટ વાહકતા શોધી શકાય વાહકતા શોધવા માટે કયા દ્રાવણનો ઉપયોગ કરવાનો પોટેશિયમ ક્લોરાઇડ આ માટે એક અવરોધ જાણતા હતા એ વખતે 0.02 એ અવરોધ પાછો બદલાય 520 એ વખતે તમે વાહકતા વિશિષ્ટ વાહકતા શોધી એકની વાહક કોષ અચળાંક તમે જાણતા એ કોષ અચળાંક ઉપરથી બીજાનો કોષ અચળાંક તમે શોધો 0.1 એ તમે કોષ અચળાંક જાણતા હતા કેટલો 1.29 જે 1.29 તમે ભાઈ મીટર પ્રતિ મીટરમાં શોધો તો એના તમે પ્રતિ સેન્ટીમીટરમાં કરો તો 100 ભાગ્યા તો પ્રતિ સેન્ટીમીટરની અંદર પછી એ કોષ અચળાંક થયો એ કોષ અચળાંક પછી અવરોધ 520 એ બંનેનો ગુણોત્તર લીધો તો કેટલી સાંદ્રતા 0.027 તો તમને વિશિષ્ટ વાહકતા કપ્પા એ કપ્પાને તમે કેટલી સાંદ્રતાએ તમારે શોધવાની હતી 0.02 મોલરે શોધવાની હતી
માટે 0.02 એ ભાગ્યા ઉપર કપ્પા જાણીએ છીએ 18 તો આનું સાદુરૂપ એ આટલું આવ્યું તો મોલર વાહકતા આ રીતે શોધી શકાય. આપણે જે સૂત્રો વિશિષ્ટ વાહકતા એટલે કપ્પા વાહકતા છે કોષ અચળાંક સાથે કોષ અચળાંક n/3 g બરોબર. હવે વાહકતા એટલે અવરોધનો વ્યાસ એટલે 1/r k ને આડે ગુણ તો તમે કોષ અચળાંક મળી ગયું. k ને તમે આડે ગુણ તો કોષ અચળાંક મળી ગયું. એ કોષ અચળાંક તમે અહીં 0.02 જે અવરોધ છે એ અવરોધને લઈ 1 અવરોધ લીધો તો તમને વિશિષ્ટ વાહકતા મળે. આ વિશિષ્ટ વાહકતા 0.02 મોલરે વિશિષ્ટ વાહકતા મળે. તમને 0.1 વિશિષ્ટ વાહકતા કેટલી હતી 1.29 હતી પણ 0.02 કેટલી મળી તમને તો 0.00248. તમારે મોલર વાહકતા એ શોધવાની છે એ કેટલી સાંદ્રતાએ 0.02 તો 0.02 તમે જે કપ્પા મળ્યો હતો એના વડે ભાગી દીધો તો તમારા સેન્ટીમીટરની અંદર આ તમારો જે જવાબ આવે કોણ મોલર વાહકતા. મોલર વાહકતા 1000 ગુણ્યા કપ્પા ભાગાકારમાં સાંદ્રતા મોલારિટીમાં નથી. આ રીતે આ કોયડો ગણી શકાતો. ઓકે.